મરચાં પાછા સ્પેશિયલ લાગે. ટૂંક સમયમાં ટીટીઓ સાહેબ અને મહાનુભાવ આવવાની તૈયારીમાં છે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, માનનીય જિલ્લા પ્રમુખ શ્રીમતી જેઠીબેન પાલાભાઈ પરમાર, માનનીય ખેતીવાડી વિભાગના નાયબ ખેતી નિયામક વિસ્તરણ બી આર બલદાણિયા સાહેબ તથા જિલ્લા પંચાયતના ખેતી અધિકારી મદદનીશ ખેતી નિયામક શ્રી આર એફ વાળા સાહેબ તથા બાગાયત અધિકારી અને તથા આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો, આજનું શ્રી જિલ્લા પંચાયત શ્રીમતી જેઠીબેન પાલાભાઈ પરમાર, એમનું સ્વાગત પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બીપી કાનડે સાહેબ કરશે. ત્યારબાદ નાયબ ખેતી નિયામક ત્યારબાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી યુદ્ધરભાઈ સન્નાભાઈ સરવૈયા, ગામ પીપળિયા, જેમનો પેમેન્ટ ઓર્ડર વિવેકભાઈ જયેશભાઈ કોકાણી, ગામ મોટી વાવડી, મહાનુભાવો શ્રી દ્વારા અર્પણ કરીશું. ઉડી જાય એવું ભારત માતા કી બસ એમ. આજના કૃષિ બાગાયત પશુપાલન સહકાર વિભાગ માર્ગદર્શન પોતાની અનોખી
સૂઝબૂઝ સાથે ઉત્તમ ખેતી કરી રહ્યા છે, જેના કારણે ગુજરાતના દેશમાં આગવું સ્થાન મળ્યું છે. સાલો વર્ષ ખેડૂતો પાકોની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને ખેડૂતો માટે ઉપયોગી સહાય યોજના અંગે માર્ગદર્શક આપવા માટે બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના શહેર ખાતે એક દિવસીય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પ્રાકૃતિક કૃષિ અને વેપાર વધારવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ રચના કરવામાં આવેલ છે, જેમાં રાસાયણિક પદાર્થો છે એનો જે તે સમયે દરેક આપણા ખેતી પાકમાં ચોક્કસ પ્રમાણની ભલામણ માત્રાનો ડોઝ આપણને આપેલો હતો કૃષિ યુનિવર્સિટી દ્વારા. પરંતુ આપણે વધુ ઉત્પાદન લેવાની લાઈમાં આ બધા જે રાસાયણિક ખાતરો છે અને જંતુનાશક દવાનો ઉપયોગ છે વધારે ને વધારે કરતા ગયા છે. જે એક પેસ્ટિસાઇડ કે ઇન્સેક્ટિસાઇડ હોય એનો એક પંપમાં 15 લીટરના પંપમાં 10 થી 12 ml નો જ ભલામણ હોય, એની સામે આપણે 30 ml 40 ml થી લઈને 100 ml સુધી પણ આ જંતુનાશક દવાનો ઉપયોગ કરતા થયા. આ વધારે પડતા ડોઝને કારણે શું થયું કે આ બધા જે રાસાયણિક પદાર્થો છે એ આપણા ખેતી પાક, ફૂલ, ફળ, શાકભાજી, કઠોળ પાકો, ઔષધિ પાકો, સુગંધી મરી મસાલાના પાકો, કોઈ પણ પાકમાં જે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો એના જે ઝેર છે, રસાયણો, એના પર પાક પર ને એના પર ફળ પર લાંબા સમય સુધી રહે છે. અને એ બધા જે ફળ આજે બોટાદ જિલ્લા કક્ષાનું પ્રાકૃતિક કૃષિ બાબતમાં પરિસંવાદ કાર્યક્રમ ગુરુકુળ ખાતે યોજવામાં આવેલ છે. એ કાર્યક્રમ આત્મા વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. એમાં માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, માનનીય ઉપપ્રમુખશ્રી તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રી દ્વારા ભાગ લેવામાં આવેલ છે. માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા જે આહવાન કરવામાં આવે છે કે વધુમાં વધુ આપણે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે, એના માટે આજે અહીંયા નિષ્ણાંતો દ્વારા તેમજ જે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો છે એમના દ્વારા એમના ફીડબેક, પ્રતિભાવ વગેરે સાજા કરવામાં આવશે. એની સાથે સાથે આજે પ્રાકૃતિક કૃષિ કરતા જે ખેડૂતોએ મોડલ ફાર્મનું નિર્માણ કર્યું છે એ લોકોને પણ યોજના હેઠળ અમે અહીંયા સહાય વિતરણનો કાર્યક્રમ રાખ્યું છે. તેની સાથે સાથે ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા પ્રાકૃતિક કૃષિ તેમજ બાગાયત વિભાગ દ્વારા અલગ અલગ સ્ટોલનું પ્રદર્શન પણ આજે કરવામાં આવ્યું છે. માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા વારંવાર એક સૂચના અમને આપવામાં આવેલ છે, તેમજ ગુજરાત સરકાર દ્વારા પણ એક તમામ ખેડૂતોને એક આહવાન કરવામાં આવ્યું છે કે જે પ્રાકૃતિક કૃષિ તેમજ જે ગાય આધારિત ખેતી છે એ ખેતીથી ખેડૂતોનું ઉત્પાદન વધવાનું છે. તેમજ આપણે જે માટીમાં જે રસાયણો વગેરે આપણે જે ઘોળતા આવીએ છીએ અત્યારે જે યુરિયા વગેરેના વપરાશથી એ ઓછો થવાથી આપણે કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું પણ આપણે સમાજમાં જે એનું શેર છે એ પણ ઓછું થવાનું છે. મારું નામ આહિર યોગેશભાઈ ડાયાભાઈ ડવ, ગામ ગઢડા સ્વામીના, જિલ્લો બોટાદ. હું પ્રાકૃતિક કૃષિ કરું છું. યોગેશભાઈ, આજે ગુરુકુળ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનો કાર્યક્રમનું આયોજન, આ ખેડૂત માટે આ કાર્યક્રમ કેવો કેટલું હિતકારી?
કેવા પ્રકારનું માર્ગદર્શન મળેલું? આ ખેડૂતો માટે એક અમૃત સમાન કાર્યક્રમ કહેવાય. અને જે સરકારશ્રી જે આ ખર્ચો કરે છે પ્રાકૃતિક કૃષિ વાહે, એ આ ખાલી પ્રાકૃતિક કૃષિ નથી, આની અંદર મોટામાં મોટું તો રાષ્ટ્રનું હિત સમાયેલું છે. રાષ્ટ્રનું હિત એટલા માટે કે એક થેલી દીઠ જે સબસિડીઓ આપે છે, ખેડૂતને જે બોજ પડે છે એ આ પ્રાકૃતિક કૃષિની અંદર બોજ નથી પડતો. બીજું કે જે માણસનું સ્વાસ્થ્ય, જે દવાઓના જે ખોટા ખર્ચા અને માણસનું સ્વાસ્થ્ય બગડે છે એ આની અંદર નથી બગડતું. કારણ કે 24% હિસ્સો તો પ્રદૂષણ ખરાબ કરવાની અંદર ખેડૂતોનો છે. તો આ પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત પ્રદૂષણ નથી કરવાનો, તો એટલી રાહત ગ્લોબલ વોર્મિંગમાં છે. આ પ્રાકૃતિક કૃષિ એવી વસ્તુ છે કે આની અંદર માટી બચાવો અભિયાન, ગાય બચાવો અભિયાન, માણસનું સ્વાસ્થ્ય બચાવો અભિયાન, ખેડૂતો બચાવો અભિયાન અને રાષ્ટ્ર બચાવો અભિયાન. આ એટલા માટે, અને ધર્મ આનથી બચે, રાસાયણિક ખેતીથી નહીં બચે. આ પ્રમાણેના જે કાર્યક્રમો થતા હોય તો લાગે છે કે ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રહેશે અને ખેડૂતોને ખૂબ સારું પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન પણ મળે છે. માર્ગદર્શન મળે છે અને ખૂબ એટલે ખૂબ અતિ ફાયદાકારક જ રહેશે આવા કાર્યક્રમો. અને આ જે સરકાર શ્રી કરી રહી છે એનો તો પહેલા પ્રથમ તો ખૂબ ખૂબ આભાર કે સરકાર શ્રી આની અંદર એટલું પ્રોત્સાહન આપે છે કે જેટલું રાસાયણિક ખેતીમાં નથી આપતા. આ પ્રમાણેના કાર્યક્રમોથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોમાં વધારો થયો છે ખરો? વધારો તો થાય છે અને ધીમી ગતિએ આગળ વધે છે. સરકાર દ્વારા જે અત્યારે પ્રાકૃતિક ખેતી માટે તમને લોકોને જે સહાયો આપવામાં હા. આવે એમાં કોઈ સહાય સંતોષકારક કે કોઈ વધુ થવી જોઈએ? પહેલા પ્રથમ તો જે સરકાર શ્રી સહાય આપે છે એ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર. પણ પ્રાકૃતિક કૃષિની અંદર ખેડૂતો જે છે, જે સાચા ખેડૂતો છે, એને સહાયની જરૂર નથી પડતી. શું નામ તમારું? મારું નામ ગોહિલ મહિપાલસિંહ જયવીરસિંહ, ગામ ગઢાળી, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ. શું કામ કરો છો તમે? ખેતી. પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન અહીંયા મળે એવો કાર્યક્રમનું આયોજન થયું. આ ખેડૂત માટે કેટલો ફાયદાકારક આવા કાર્યક્રમો? ખેડૂત માટે ફાયદો છે, પોતાના કુટુંબ માટે ફાયદો છે, અને ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય માટે સારું છે. આત્મવિશ્વાસથી પ્રાકૃતિક ખેતી કરે તો 100% થાય છે, રિઝલ્ટ મળે છે. તો લાગે છે ખેડૂતોને વધુને વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. હા, પોતાના બાળકોનું જે ભવિષ્ય ઈચ્છતા હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડે ફરજિયાત. આવા પ્રકારના કાર્યક્રમોથી ખેડૂતોને સારું એવું માર્ગદર્શન મળે છે ખરું? આ જે ગુજરાત સરકાર અને ભારત સરકારની જે પોલિસી છે પ્રાકૃતિક ખેતી બાબતની, એ બહુ સરાહનીય અને સારી કામગીરી છે. અન્ય ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં ફાયદો શું, નુકસાન શું છે? નુકસાન ઓલામાં ઉત્પાદન વધારે આવે પણ ઝેર આવે એટલે એ માણસ પક્ષી બધાને નડે છે. પોતાના કુટુંબનું સારું નથી વિચારતા, પૈસા સામે દોડશે એટલે રાસાયણિક ખેતી કરે છે. અને પ્રાકૃતિક ખેતીમાં પોતાના છોકરાઓ, ગામ, રાજ્ય અને એનો તંદુરસ્તી સારી રહે એટલે પ્રાકૃતિક ખેતી કરવી પડે. આવક પણ સારી થાય ને પ્રાકૃતિક ખેતી? પ્રાકૃતિક ખેતીમાં ભાવે દોઢા મળે અને આવક સારી રહે. લાગે છે કે આજે નહીં તો કાલે લોકોને પ્રાકૃતિક ખેતી કરવી જ પડશે. 100% કરવી પડશે. એનું કારણ છે ઘર દીઠ એક બબે કેન્સલ થાય છે એટલે લોકો વિચારશે કે હવે મારે શું કરવું. એક ખેડૂત તરીકે તમે અન્ય ખેડૂતોને શું કહેશો? હું બધા ખેડૂતોને સલાહ આપું છું કે પ્રાકૃતિક ખેતી પોતાના પૂરતી, ખાવા પૂરતી કરો એકાદ વર્ષ, પછી થોડીક વધારો, પછી થોડીક વધારો, 2-4 વર્ષમાં બધી કરી નાખો ખેતી, જેટલી ખેતી હોય એટલી.